ખંભાળિયા તાલુકાનું તમારું લાલુકા. અહીંયા રોડ રસ્તાઓ કેવા છે? કેમ કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડૂતોને સૌથી વધારે આપણે એક તો વાડી વિસ્તારમાં રહેણાંક બધાય રસ્તા એટલા ખનડગ્રસ્ત ચોમાસામાં તમે વાત જવા દો 3-3 કિલોમીટર દૂર દૂધ દેવા જવું હોય, છોકરાઓને ભણવા મૂકવા જતા હોય, એ કાદા કીચડમાંથી નીકળવું અઘરું થાય. ડામર રોડ તો આપણે છે નહીં, બરાબર? તો શું સ્થિતિ છે રોડ રસ્તા? મારે 18 વર્ષ પહેલા રોડ બન્યો હતો. આમ તો કોંગ્રેસના વખતમાં રોડ બન્યો હતો, ભાજપ આવ્યું પછી રોડ બન્યો નથી. અને 18 વર્ષ પહેલા રોડ બન્યો એ રોડ એમને હતો. પાછો હવે નવો રોડ જ્યારે બન્યો તો એ રોડ હજી પૂરો થયો નથી. એની સાઇટો ભરી નથી, એના પટ્ટા માર્યા નથી, એના સાઇટ સિંગલ માર્યા નથી. અને રોડનું હજી ક્યારે કામ પૂરું થશે એ જ સમજાતું નથી. અને નીચે અમે 4 વ્હીલ આવે તો નીચે ગાડી ઉતારી તો સાઇટો તો ભર્યું નથી, બોલાવીને સિંગલ માર્યા નથી. તો એ રોડ ક્યારે પૂરો થશે? તો અમારે નદીનો બીજો પ્રશ્ન છે. નદીમાં હજી પુલિયોને ખોદી નાખ્યું છે. એ પુલિયોનું સાઇટું ક્યારે પુલિયું ભરશે, ક્યારે થશે? અમારા છોકરા ભણવા જાય તો પાણીમાં હાલશે કે શું કરશે એમ? તો એનો મેઇન પ્રશ્ન છે. એનું કોઈ ધ્યાન સોલ્યુશન આવતું નથી. અને ભાજપ સરકાર આવે એમનું મત લઈ વયા જાય છે, પાછા કોઈ પૂછવા આવતા નથી, બરોબર? અને અહીંયા એક તો શિક્ષક ગામમાં છે નહીં, રસ્તા બેકાર છે. આ ફોટનો રોડ બન્યો 2 વર્ષમાં જ પતી ગયો, વર્ષ દી ના આવેલો પૂરો. બોલો, એનો ભાજપનો જ કોન્ટ્રાક્ટ દેવસિંહભાઈ કનારા મોટા કાલાવાળાનો, બરોબર? એ પાછો જોવા નથી આવ્યો કે આ રોડની શું પરિસ્થિતિ છે. હજી પુલિયા એને અધૂરા છે, પુલિયા પૂરા થયા નથી, બરોબર? તો આ રોડનું કામ પૂરું થયું નથી હજી. રસ્તા બધા બેકાર છે, ગામમાં ટાણે બધું શિક્ષક આવતા નથી કોઈ, અને ગામની હાવ હાલત ખરાબ છે અત્યારે. રસ્તામાં જે ભ્રષ્ટાચાર નહીં કરે તેના ઘરે ફોર્ચ્યુનર ગાડી નહીં આવે. હા, ફોર્ચ્યુનર ગાડી લેવી હોય તો એના ઘરે તો બધું આવી જાય છે, બરોબર? પબ્લિક હેરાન થાય છે. અને અમારા ખોખરી વાળો રસ્તો છે, કેટલાય વર્ષથી અમે મજૂરી કીધી છે, કોઈ ધ્યાન જ નથી આપતું. રોગો અમે કઈ રોગો નહીં, તમે રિપેરતા કરો, ખાલી 2 ટ્રેક્ટર તો નાખો મોરમના, તો મોરમના ટ્રેક્ટર નથી નાખતા. મારે 3 દીકરી છે, ભણવા આવે છે, ગોઠા પાણીમાં ભણવા આવે છે. કાંઈ મૂકવા તેડવા તો બધાને એવી સગવડ હોય નહીં, તો એનું કોઈ ધ્યાન નથી આપતું, બોલો. અને અત્યારે આ પુલિયો ખોદીને બેઠા છે, એ પુલિયો ક્યારે પૂરું થશે? હવે તો વરસાદનું સિઝન આવી ગઈ છે, તો એમાં પાણીમાં હાલવું કે પુલિયામાં હાલવું, કેમાં ખાડામાં હાલવું? ક્યારે પુલિયો બનાવશે એમ? હવે એટલા ટાઈમમાં પુલિયો બનવાનું નથી. ખોદેલું કામ પાછું અંદર રસ્તો હતો ભડાકા કર્યા એટલે ફેલ થઈ ગયો. ઉપર ઓવરફ્લો છે, ડેમના ઓવરફ્લોનું પાણી સતત આવ્યા કરે. ચોમાસે નિશાળીઓને ગામમાં આવવું તો આવવાનું કે દૂધ ભરવા આવવું તો આવવાનું કે ગળહામાં પાણી હોય. અંદર પુલિયું હતું, ભડાકા કર્યા એટલે ફેલ થઈ ગયા. કંત્રાટી 2.5 વર્ષથી કામ ચાલુ છે, ધીમી ગતિએ ચાલુ રાખે કામ પૂરું થાય ને. અને ચોમાસું આવે તો રસ્તો હોય એ બેકાર કરી નાખે. તો પબ્લિકને ત્યાંથી નીકળવાનું કેમ, શું કરવું? ખેડૂતી લાલુકા ગામના ખેડૂતીનો કોઈ 150 છે, તોય કામનું આંદોલન ઝડપથી નથી ઉપાડતા. 3 ખેડૂત હોય તો હાલો કે 3 ખેડૂતને પડી બીજે રસ્તેથી ગોયા જાય, પણ 150 ખેડૂત છે તો એને જવું ક્યાંથી અત્યારે? એ તકલીફ છે. તમે જે કરો એના ઘરે તો ફોર્ચ્યુનર છે ને? હા, એના ઘરે સુવિધા બચરી છે. ગરીબ પબ્લિક હેરાન થાય સતત, આમ કાયમી હેરાન થયા જ કરે. ભાજપની બહુમતી આવ્યા કરે, પબ્લિક હેરાન થયા કરે, કોઈ ધ્યાન દે નહીં. ખેડૂત બિસાડા શું કરે? ખેતી કરે અને આ કૃષિ કરે. જે આપણે પાટિયા સુધી રોડ જોડ્યો ને એ હાવ બેદરકારીનું કામ છે. એમાં ખાલી લોકો ડામર આસો પાછળ બે ગયા એટલે પાણકા નાખવાના જોઈએ, કાપડી નાખવાનું, કાપડી હાથથી ઉકળી જાય એવો રોડ છે. આ 6 મહિના રોડ નહીં હાલે, તમે લખી દો હજી 6 મહિના ડામર નહીં હાલે, અને તોય પાસ થઈ ગયો છે. બોલો, ભાવના દીકરાઓને એ વિચારતા નહીં હોય કે આપણે 4 વ્હીલ છે તો બધા ગામમાં થોડા 4 વ્હીલ હોય. હવે 18 વર્ષથી એકવાર તો બનાવ્યો, એ હારો ના બનાવ્યો. 18 વર્ષથી બનાવ્યો તો હવે પાછો તો કેટલા વર્ષથી આ બનાવે છે? એકવાર બનાવ્યો તો હવે તો કંઈક હારો બનાવો. હજી એમાં સાઈટું ભરવાની બાકી છે અને ડામર નગરો છે, તો એ બધું તો હલામું કરવો એમ કહીએ કે જી કરો, એકવાર તો સારું કરો, પાછળ કેટલા વર્ષે કર્યું એમ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મેં ખૂબ રાડો પાડી હતી કે લોકશાહી જેવું ક્યાં છે? 50 લાખમાં 60 લાખમાં ટિકિટો વેચાય છે, ફોર્મની હરાજીઓ થાય છે. કેમ થતી હતી ખબર? આ રોડ રસ્તાઓની ગ્રાન્ટો માટે થતી હતી. 50-60 લાખમાં લાલુકાની પંચાયતથી માંડી દિલ્હી સુધી ભાજપની સરકાર છે, બરોબર? અને ભાજપ વાળાને બહુમતી લાલુકામાંથી દર ચૂંટણીમાં મળે છે. દર ચૂંટણીમાં લાલુકાની પંચાયતથી માંડી અને દિલ્હી સુધી ભાજપની સરકાર છે. કોઈ ભણના દીકરા એ 18 વર્ષથી એકવાર ડામર બનાવ્યો, એ સારો રસ્તો જ બનાવ્યો. બોલો, એ તો હરમ આપી જાય ને ભાજપ વાળાને કે લાલુકામાં આપણે એટલી બહુમતી મળે તો એક રોડ તો સારો બનાવી નેશનલ હાઈવે પૂગે તો ગામમાં
અહીંયા કોઈક માણસ માંદું હોય તો નેશનલ હાઈવે તો પુગાડવું ને, તો ઈ રોડ બોલો હારો જ બનાવ્યો. દવાખાનાની શું હાલત છે? અરે દવાખાનું તો કોઈ ભાવ જ નથી દવાખાના, કોઈ શહેર ની અહીંથી સીધું લઈને જ જવાનું, જોરીમાં નાખીને સીધું સમજી લ્યો. એ કોઈ વ્યવસ્થા જ નથી અહીંયા, કોઈ આવતું જ નથી. કોણ મેલેરિયો છે એ પૂછો આ ગામમાં, કોઈને ખબર હોય તો મેલેરિયો કોઈ છે? કોણ મંત્રી છે એ ખબર નહીં હોય. 50% હમણાં જ મંત્રી બદલો હોય, બોલો પૂછાય ને પંચાયતીથી કેટલાથી ખોલીને પૂછજો. કોઈ આવવાનું કઈ છે જ નહીં, નામો નિશાન નથી કોઈ. આમ સમજી ગયા તંત્ર જેવું કઈ એને સર દિલ્હી સુધી હું કઈ કંભાળિયા કોઈ નથી ભાવ પૂછવા આવતું. મુરુભાઈ આવે ભજીયા સમાજમાં ખવડાવી બધા ઠેકડા મારી વિયા જાય છે. પૂનમબેન આવે ભજીયા ખાય એટલે બધા વિયા જાય છે હવે ઘેરે. અને આપણે કહીએ કે ભાઈ અમે ભાજપ વાળા, ભાઈ ભાજપ વાળા હોય કે તમે કે કંઈ બોલજો નહીં ને કરી કે તમને દબાવીએ કે બરોબર, તમારું કે લાઇટ કનેક્શન કાપીએ, તમારું ઓલું કાપીએ ને ઓલું કાપીએ. મેં કીધું મારું જે કાપવું કાપી દો. તમારા ભજીયા નથી ખાવા, તમારા રૂપિયા નથી જોતા, પણ આ નેશનલ હાઈવે એક બનાવવો હોય રોડ સુધી, સારો રોડ બનાવો, સારો શિક્ષક મૂકવા. અમારે વાડી જવાનો ગોરમ પાત્ર તમે ડામર ના કરો તો કઈ નહીં, બરોબર. તો એ લોકો આ કરતા નથી અને હમણાં ધમકાવે. ગામના હોય ને તો એમ કે ભાઈ તમે ભાજપમાં ભરી જા, નકર તને કે વિરોધ પર ભાજપ પર કે દંડ છે. આવી ધમકીઓ આપે છે. અને છતાં એમ કહે અમારે તમારું કંઈ જોતું નથી, તમારા ભજીયા નથી ખાવા, તમારા રૂપિયા નથી જોતા, અમારા રસ્તા હારા બનાવો, શિક્ષક ગામમાં મોકલો, એ તો વ્યવસ્થા કરો. અમે એક ભારતના નાગરિક છીએ, બરોબર. તમારે એ તો તમારું કામ બને ને. તમે કીડા મકોડા, હા અમે તમને જો નાગરિક સમજતા હોય તમારા ખેતરમાંથી તો આવે ને. તો એક ગામમાં અટાણે આ પૂનમબેન છૂટાણા કેટલા વર્ષ થયા, અહીંયા કોઈ પ્રસંગમાં આવે તો એ કાગળી મોકલી દઈએ. પૂનમબેન નું કાગળી વાસે કોઈ ભાજપ પરા અને વાસી વ્યાજે વાહ વાહ કરે બધા તાળી પડે. પણ અહીંયા રોકડા રૂપિયા ગ્રાન્ટ્યું છે ગુરુભાઈ ની બધાની બાકી, હજી ઈટા પૂરો એ બાકી છે. હજી કોઈ દેવા આવતું નથી. બધા છે ને આખું ગામ ભેગું થાય એટલે મજીરા વગાડી ગુરુભાઈ પૂનમભાઈ વૈયા જાય છે અને રસ્તા આમ કોઈ જોતા નથી. એ ફોર્ચ્યુન ગાડી લઈને આવે તો એને થડકા તો આમાં લાગે છે, બરોબર. એટલે એક દિવસ નું હોય એને તો ખવું આરામ કરીને વૈયા જાય છે. અહીંયા હું પાણીની વ્યવસ્થા હોય, હું રસ્તાની વ્યવસ્થા હોય, હું શિક્ષકની વ્યવસ્થા હોય, હું લાઇટની વ્યવસ્થા હોય. લાઇટનું શું છે? કોઈ ભાવ નથી પૂછતું. લાઇટ આવે તો આવે, ના આવે તો હુઈ જવાનું, પટમાં ખાટલું નાખી, કોઈને ફોન કરવાનો થતો જ નથી ઘરમાં. આ બધી એવી વ્યવસ્થા છે. જ્યારે પાણી વાળતા હોય ને ત્યારે લાઇટ ક્યારે આવે હમમાં ફોન કરી ભાઈ લાઇટ આવે તો ઉઠાડજે, નકર ભાજપ સરકાર હુતી મમ્મી હુતા બીજું શું કરે, બોલ હુકાતો હોય. આ બધી આવી પરિસ્થિતિ છે લાલુકા ગામની અને કોઈ જાગૃત થતું નથી. તમે જાગૃત છે ને એ મને બહુ ગમ્યું. અરે જાગૃત હું તો કહી દીધું, ભાજપ વાળા ટકવા નથી દેતા બેન, ભાજપ વાળા ધમકાવે, બરોબર. ભાજપ વાળા ધમકાવે, કોઈ ટકવા નથી દેતું, બરોબર. મિત્રને કીધું છે કે ભાઈ એકવાર આને હમેડો મારી દો તો આ ગુજરાત ચોખ્ખું થઈ જાય, પાછો ગાંધી વાતું જાગે કો અને નવી આ બધું પેઢી આવે. ભાજપ વાળા રૂપિયા આવી જાય ખિસ્સામાં, ભજીયા આવી જાય મોઢામાં, તો પછી શું જાય નેગો કરી નીકળી ગયા. હાલો ભાઈ વાહ જીતાડા. આમાં જેટલા છે ને 90% ભાજપમાં છે. આ બધા હું તમને સેલર ફેંકીને કહું, તાલુકામાં 90% છે. મારી ઘરવાળી રહી ખુદ ભાજપમાં છે. પૂનમબેને 11 મત આપ્યા હતા, મેં ના પાડી હતી. એક જ ધારા મારી ઘરવાળી 11 મત પૂનમબેને આપ્યા, બોલો. તો મારી ઘરવાળી ભાજપમાં છે, હું સાંભળ્યો મારો સૌ ગામમાં આજે શરૂઆત કરી છે. પૂરી જાય તો બધું વ્યવસ્થા થઈ જાય, નકર આમ તો મેરામણ પીટાઈ જાય. આ ભાઈ માટે પહેલા તો બધા એક તાળીઓ વગાડો, મને બહુ અમારો હતો કાકો દવાખાના રહ્યો, પાછો 5 વર્ષ રહ્યો છે, બરોબર. 5 ગામમાં પ્રતિનિધિ મારા કાકા ગયા છે અને પ્રતિનિધિ એમને તો મી છૂટતો અને પાછું મને મત નથી. આ ભાઈએ હમણાં જે વાત કરી મને ખૂબ ગમ્યું, ખૂબ એટલે ખૂબ ગમ્યું. એટલા માટે ગમ્યું કારણ કે હું હંમેશા એમ જોતી હોઉં કે મીડિયાવાળા હોય ને એટલે એ એવું વિચારે કે ભાઈ જાગૃત જનતા તો હોવી જોઈએ ને કે જે અવાજ ઉઠાવે. તમે ગામ સુધી જાઓ છો, રાજકોટથી છે કે દ્વારકા સુધી આવો, એટલા માટે કે જનતાના પ્રશ્નોને વાચા આપી શકીએ. તમે આવો ને જનતા ન બોલે એટલે તમને અંદરથી એમ થાય કે મારો ધક્કો તો ઠીક, પણ અંદરથી એમ થાય કે ભાઈ હું જે કામ માટે ગઈ હતી ને કામ મેં સાર્થક નથી કર્યું. આવી જનતા જ્યારે બોલે ને ત્યારે રાત્રે અમે થાયકા પાયકા 2 વાગે પહોંચીએ ને અમને શાંતિની નીંદર આવે કે આજે ખૂબ સારું કામ કરીને આવ્યા છીએ. આજે એ ભાઈ સાથે વાત કરી, એણે એટલી નિખાલસતાથી જેટલું સત્ય હતું ને એટલું કીધું, કોઈનો ડર રાખ્યા વગર. મિત્રમાં શું હોય કે મેં કીધું ને સરપંચ મારા કાકા છે, ભાઈ ખુદ કીધું કે ભાઈ સરપંચ જો આ ઊભા છે ને અમારા કાકા છે,
પણ હું બોલું છું આ હોવું જોઈએ. અને લોકશાહી એને જ કહેવાય. લોકશાહી એને જ કહેવાય કે એક બાજુ કાકા ભાજપમાં હોય ને બીજી બાજુ ભત્રીજો કોંગ્રેસ કે આપમાં હોય અને સામે લડતા હોય, પણ એક ભેગા બેસીને ચા પણ પીતા હોય, એકબીજાનો વિરોધ પણ કરતા હોય. જો એનો વાંક હોય તો એની ભૂલ ગણાવવાની એનામાં ક્ષમતા હોય, એ લોકશાહી છે. આ તો એક ભૂલ નીકળે, એક વાંક નીકળે એટલે સીધા આપણે લાકડી આવી જાય ને કાં તો વિરોધમાં ઉતરી આવી. પણ જો વિરોધ થશે, વિપક્ષ મજબૂત હશે, વિરોધ કરશે તો જનતાના કામ જે નથી થતા એ શાસક પક્ષ કામ કરશે. અને શાસક પક્ષને ખબર પડશે કે અમને મત મળ્યા છે, તમારી ફરજ છે કામ કરવાની. આ બંનેનું કોમ્બિનેશન, વિપક્ષ અને સત્તાકીય પાર્ટીનું બંનેનું કોમ્બિનેશન, એકનું કામ વિરોધ કરવાનું છે, એકનું કામ કરવાનું છે. આ બંને એક રથના બે પૈડા છે. આ બે વ્યવસ્થિત ચાલશે ને તો લોકશાહી ટકશે. આપ જોતા રહો ગુજરાતનો અવાજ.